સુરત જિલ્લાના ગળતેશ્વર તેમજ મૂળદ મુકામે જિલ્લામાંથી પસાર થનાર 765 કેવી વીજ ટ્રાન્સમિશન લાઇનના સંદર્ભમાં મીટિંગ મળી હતી. ગળતેશ્વર ખાતે સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ શ્રી પરિમલ પટેલના અધ્યક્ષ સ્થાને ખેડૂતોએ પોતાની વ્યથાઓ ઠાલવી હતી. ખેડૂતોનો મુખ્ય મુદ્દો પાવરગ્રીડ દ્વારા લેખિતમાં વળતરની રસીદ આપ્યા બાદ એ વળતરથી વિપરીત ઓછું વળતર ખેડૂતોના બેંકના ખાતામાં જમા કરાવવાનો હતો. પરિમલ પટેલનો આક્ષેપ હતો કે જ્યારે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે હુકમ કરી દીધો છે અને એને સંપૂર્ણપણે સમજ્યા પછી પાવરગ્રીડે વળતરની ગણતરી કરી લેખિતમાં આપી દીધું છે અને જ્યારે હવે વળતર આપવાની વાત આવી છે ત્યારે ઓરડીમાં વાંધા કાઢવામાં આવે છે અને ખેડૂતોને કોઈપણ જાતની માહિતી આપ્યા વિના ખાતામાં ઓછા પૈસા જમા કર્યા છે. એના પરથી શંકા ઉત્પન્ન થાય છે કે ક્યાંક આમાં કોઈ રાજકીય હસ્તક્ષેપ તો નહીં હોય ને? અને જો હશે તો અમે રાજકીય રીતે લડી લેવા માટે પણ સક્ષમ છીએ. એમનું કહેવું હતું કે ખેડૂતોએ 2 વર્ષ સંઘર્ષ કરીને આ વળતર મેળવ્યું છે ત્યારે એની સાથે થતો કોઈપણ અન્યાય સહન કરવામાં આવશે નહીં. એમણે એમ પણ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ખેડૂતોને બોલાવીને જવાબ લેવામાં આવી રહ્યા છે જે સદંતર ખોટું છે. જ્યારે બધી પરિસ્થિતિ બધા જ સરકારી અધિકારીઓને ખબર છે તો કામ વગર ખેડૂતોને બોલાવી ધમકાવવાની કોશિશ કરશો નહીં. આ મીટિંગમાં ખેડૂત સમાજને ખેડૂતો દ્વારા દાનની પણ જાહેરાતો કરવામાં આવી. મૂળદ ખાતેની મીટિંગમાં ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ શ્રી જયેશભાઈ પટેલ, દક્ષિણ ગુજરાતના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ, સુરત જિલ્લા પ્રમુખ શ્રી પરિમલભાઈ પટેલ તેમજ ખેડૂત અને સહકારી આગેવાન દર્શનભાઈ નાયક સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ મીટિંગમાં પરિમલ પટેલે ખેડૂતોને આ વીજ ટ્રાન્સમિશન લાઇન બાબતે તેમજ 1.5 વર્ષથી ચાલતી લડતથી અવગત કર્યા હતા અને આગળની રણનીતિથી વાકેફ કર્યા હતા. રમેશભાઈએ ખેડૂતોને સંગઠનમાં વિશ્વાસ રાખી સંગઠિત રહેશું તો કોઈ પણ કાર્ય અશક્ય નથી. જયેશભાઈએ ઉપસ્થિત ખેડૂતોને સુરત જિલ્લો ઉદ્યોગપતિઓ માટે સ્વર્ગ જેવો હોવાની વાત કરી હતી કેમ કે અહીં ઉદ્યોગો માટે જરૂરી મીઠું પાણી તેમજ ગંદા પાણીના નિકાલ માટે દરિયો હોવાથી હજુ ખેડૂતો માટે કપરા દિવસો આવવાની પણ વાત કરી હતી. એમણે ખેડૂતોને પોતાનામાંથી ખેડૂતોનો અવાજ ઉઠાવી શકે એવા સહકારી આગેવાનો ઊભા કરવાની હાકલ પણ કરી હતી. બંને મીટિંગમાં હાજર ખેડૂતોએ પોતે પહેલા ખેડૂત રહેવાની અને પછી રાજકીય વિચારધારાની વાત સ્વીકારી હતી. સૌ ખેડૂતોએ ખેડૂત સમાજના નેજા હેઠળ છેલ્લા શ્વાસ સુધી લડી લેવાની નેમ લીધી હતી. જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 કીમ. સુરત જિલ્લાના કીમ નજીક મૂળદ ગામે સુરત જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થઈ રહ્યા છે. આપને ખબર છે એ રીતના સુરત જિલ્લામાંથી પાવરગ્રીડની 2 લાઈનો અને સ્ટરલાઇટની જે 765 કેવીની લાઈન પસાર થાય છે એમાં કલેક્ટરનો હુકમ થઈ ગયા હોવા છતાં પાવરગ્રીડના અધિકારીઓ જે ઓછું વળતર ચૂકવવાની વાત કરે છે એની સામે ખેડૂતોને ખૂબ જ મોટો વિરોધ છે અને ખેડૂતોએ નક્કી કર્યું છે કે અત્યાર સુધી અમે આટલી મહેનત કરી, પાવરગ્રીડ સામે લડ્યા, કલેક્ટર સાથે એઝ અ મેજિસ્ટ્રેટ મીટિંગો અટેન્ડ કરી અને જ્યારે અમને પરિણામ મળ્યું છે તો શા માટે અમને જે લખીને આપવામાં આવ્યું છે એ પૈસામાં પણ કટોતી કરવામાં આવે છે અને ઓછા પૈસા ચૂકવવાની વાત કરવામાં આવે છે. તો આના વિરોધમાં સૌ ખેડૂતો ભેગા થયા છે અને ખેડૂતોમાં એક માહોલ બની રહ્યો છે કે અત્યાર સુધી આપણે પાવરગ્રીડ, સ્ટરલાઇટ અને કલેક્ટર ઓફિસના આંટા મારતા હતા પરંતુ સરકારની દાનત ખોટી હોય એવું પ્રતીત થઈ રહ્યું છે. ખેડૂતોને એવો અહેસાસ થાય છે કે સરકાર આમાં પૈસા આપવા નથી દેતી. માટે ખેડૂતોએ અત્યારે ગળતેશ્વરમાં પણ જે મીટિંગ થઈ હતી અત્યારે 10 વાગે સવારે એમાં પણ નક્કી કર્યું હતું કે કે જો અમારે જરૂર હોય તો સરકાર સામે લડવાની જરૂર હોય, સરકાર સામે લડવા માટે અમે તૈયાર છે ને જે લડત સરકાર સામે ચાલશે એ પણ આ જ પ્રકારની ઉગ્ર લડત સરકાર સામે પણ ચાલુ રહેશે. અત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી 765, 440 જેવી મહાકાય લાઈન પસાર થઈ રહી છે. તેને લઈને પૂરા દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોમાં એક ભયનો માહોલ છે. સરકાર દ્વારા આગળ જે નોટિસ આપવામાં આવેલી કલેક્ટર દ્વારા આ જે વળતર બાબતે ચૂકવણીની વાત છે તેમ છતાં પાવરગ્રીડ દ્વારા ખેડૂતોને પૈસા ચૂકવણું થયું નથી અને ઓલપાડ તાલુકાના 53 ગામમાંથી આ જે ફરીથી જે સ્ટરલાઇટની જે લાઈન પસાર થનાર છે એને લઈને ખેડૂતો અહીંયા ભેગા થયા હતા અને આવનારા દિવસોમાં કોઈ બી હિસાબ લાઈન ન નાખવાની એક નિર્ધાર કરીએ છીએ. મારું નામ કનુભાઈ મગનભાઈ, ગામ મોડા, તાલુકો ઓલપાડ. મારી સીમલપુરની અંદર 8 વીઘા જમીન છે. એની અંદર થી ટાવર જાય છે તો એની અંદર મારી 3 વીઘા જમીન બગડે છે. હવે 3 વીઘા જમીનનું અમને કમ્પન્સેશન ન મળે તો અમે કોઈ કામ કરવા દેવાના નથી. અમને કોઈ પણ જાતનું કમ્પન્સેશન આપવાની વાત કર્યા વગર અમારી પણ નોટિસ મોકલે છે એ લોકો, એટલે અમે એ લોકો સાથે કોઈ પણ રીતે એગ્રી નથી અને એના માટે ખેડૂત સમાજ સાથે મળીને પૂરેપૂરી લડાઈ લડીશું. ઓકે. મારું નામ એજાજ મિર્ઝા છે. હું વેલાચા ગામનો ખેડૂત છું.
પાવર ગ્રીડ કંપનીએ મારા ખેતરમાં ફાઉન્ડેશનનું કામ કરેલું છે હાલ વેલાચા મારા ખેતરે, અને ત્યારે મને એવોર્ડ આપવામાં આવેલો 1,11,13,000 રૂપિયાનો એવોર્ડ આપવામાં આવેલો. હવે એ લોકોનું કામનો ટાઈમ પૂરો થઈ ગયો, કામ પૂરું થઈ ગયું. હવે એ કંપની વળતર આપવામાં આનાકાની કરતી છે, વળતર આપતી નથી. અને હવે એમ કહેતી છે કે તમને ખાલી 8,70,000 રૂપિયા મળશે.